એકવાર એક શિક્ષક એક ક્લાસમાં 500 રૂપિયાની નોટ લઈને આવે છે. એમના હાથમાં 500 રૂપિયાની નોટ છે, એકદમ નવી નોટ. અને વિદ્યાર્થીને પૂછે છે કે તમારામાંથી કોને આ નોટ જોઈએ છે? અને થોડા ઘણા વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરે છે કે અમારે જોઈએ છે. પછી શિક્ષક એ નોટ એમને આપતા નથી, પણ એ નોટ જમીન પર ફેંકી દે છે અને એના ઉપર પોતાનું બૂટ મૂકી દે છે. પોતાના પગની નીચે એ નોટને રગદોળી નાખે છે. એ નોટ મેલી થઈ જાય છે, ગંદી થઈ જાય છે. પછી એ ધૂળવાળી નોટને હાથમાં લઈ શિક્ષક ફરી પૂછે છે કે હવે આ નોટ કોને જોઈએ છે? અને ફરી થોડા ઘણા વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરે છે. પછી શિક્ષક એ નોટને મુઠ્ઠીમાં ચોળી નાખે છે. હવે એ નોટ ચોળાયેલી હોય છે, ધૂળવાળી હોય છે, ગંદી હોય છે. અને પછી શિક્ષક પૂછે છે કે હવે આ નોટ કોને જોઈએ છે? તેમ છતાં વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરે છે, અમારે જોઈએ છે. અને ત્યારે શિક્ષક સમજાવે છે કે આ નોટ મેલી થઈ ગઈ છે, ધૂળવાળી થઈ ગઈ છે, ચોળાઈ ગયેલી છે. તેમ છતાં હજુ તમને આ નોટ એટલા માટે જોઈએ છે કારણ કે આટલું બધું થવા છતાં પણ આ નોટનું મૂલ્ય હજુ ઘટ્યું નથી. એનું મૂલ્ય હજુ પણ 500 રૂપિયા જ છે. અને આજની તારીખે તમે જુઓ, તમારી પાસે કોઈ ફાટેલી નોટ હોય, તમે સેલોટેપથી સાંધી હોય, ક્યાંય ન ચાલે, બેંકવાળા તમને નવી નોટ આપશે એક્સચેન્જમાં, જો એના નંબર્સ અકબંધ હશે તો. તો નોટ જ્યારે ફાટી જાય છે, ચોળાઈ જાય છે, ભીની થઈ જાય છે, ક્યારેક દૂષિત થઈ જાય છે, મેલી થઈ જાય, ગંદી થઈ જાય, પણ તેમ છતાં એનું મૂલ્ય ઘટતું નથી. અને આ જ વાત એક વિદ્યાર્થીને પણ લાગુ પડે છે, એક વ્યક્તિને પણ લાગુ પડે છે કે આપણા જીવનમાં કંઈ પણ થઈ જાય, એક વ્યક્તિ તરીકે, એક વિદ્યાર્થી તરીકે આપણું મૂલ્ય ક્યારેય ઘટવાનું નથી. એટલે ખાસ કરીને આ વાત મારે તમને ત્યારે કરવાની છે જ્યારે તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો, કે પરીક્ષાનું પરિણામ કંઈ પણ હોય, માર્ક્સ કંઈ પણ હોય, એક વિદ્યાર્થી તરીકે તમારામાં જે ક્ષમતા છે એનું મૂલ્ય ક્યારેય ઘટવાનું નથી. તમારામાં જે સદગુણો છે એનું મૂલ્ય ક્યારેય ઘટવાનું નથી. તો કશુંક થવાથી આપણી સાથે ઘણા બધા સંજોગો એવા હોય છે કે જ્યારે આપણે ચોળાઈ જઈએ છીએ, ફાટી જઈએ છીએ, તૂટી જઈએ છીએ, પણ એ બધું થવાથી આપણું મૂલ્ય અકબંધ રહે છે. આ વાત કીધા પછી મારે તમને એ સમજાવવું પણ જરૂરી છે કે તેમ છતાં ભલે મૂલ્ય ઘટતું નથી, પણ તેમ છતાં શિક્ષણનું મહત્વ છે, પરીક્ષાનું મહત્વ છે, કારણ કે એનાથી મૂલ્ય વૃદ્ધિ થાય છે. કારણ કે પરીક્ષા એક સંસ્કાર છે, એક તાલીમ છે. અને માનવ જીવનની પ્રગતિ માટે સૌથી જરૂરી એવા 3 સદગુણો આપણને પરીક્ષા શીખવે છે: શ્રમ, શિસ્ત અને સંયમ. સૌથી પહેલા તો શ્રમનું મહત્વ સમજાવે છે પરીક્ષા. શ્રમ એટલે કે આપણે પેલી ગુણ ઉચકીને નથી જવાની, પણ જ્યારે તમે કોઈ એક જગ્યા પર બેસીને કલાક, 1.5 કલાક વાંચો છો, હાથમાં પુસ્તક પકડીને સમજવાનો પ્રયાસ કરો છો, યાદ રાખવાનો પ્રયત્ન કરો છો, એ પણ એક જાતનો શ્રમ છે. તો આ શ્રમનું મહત્વ છે, કારણ કે આજ નહીં તો કાલ કોઈ એક પ્રકારે શ્રમ તો કરવો જ પડશે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શ્રમ છે, ત્યાં સુધી સંઘર્ષ છે. તો જે વિદ્યાર્થી, જે વ્યક્તિ અત્યારથી આ 3 બાબતો સમજી લે છે કે શ્રમ જરૂરી છે, સંયમ જરૂરી છે, શિસ્ત જરૂરી છે, એ જીવનમાં ક્યાંય પાછું પડતો નથી. પરીક્ષાનું રિઝલ્ટ કંઈ પણ આવે. બીજું, દિલીપભાઈ હમણાં વાત કરી, કુમાર કેળવણીની વાત એમણે કરી છે કે હવે સમાજના છોકરાઓને પણ ભણાવવા છે, કે દીકરીઓ તો ભણી રહી છે, પણ અત્યારે આ વાત મારે એટલા માટે કરવી જરૂરી છે કારણ કે ઘણા
બાળકો એવી દલીલ કરે છે કે ભણીને કોના સારા થયા છે, શું કામ ભણવું જોઈએ? અને બહુ સાચી વાત છે, એમણે જે પ્રેક્ટિકલ મુદ્દો રજૂ કર્યો કે મોરબીમાં યુવાનોને બહુ જલ્દી રોજગાર મળી જાય છે, એટલી બધી ફેક્ટરીઝ છે, બહુ જલ્દી રોજગાર મળી જાય છે, એટલે એમને ગ્રેજ્યુએટ થવાની, કોલેજમાં જવાની, આગળ ભણવાની જરૂર નથી લાગતી. તો હું તમને એવું કહીશ કે કોઈ પણ જગ્યાએ આપણી યોગ્યતા 3 પરિબળોથી નક્કી થાય છે. ઓકે, 3 પરિબળો. આપણો જે મોટાભાગનો રોજગાર છે એ 3 પરિબળોને આધારે નક્કી થાય છે. એમાં પહેલું છે જ્ઞાન, બીજું છે કૌશલ્ય અને ત્રીજું છે અભિગમ. નોલેજ, સ્કિલ અને માઇન્ડસેટ. એટીટ્યુડ શબ્દ હું નહીં વાપરું, કારણ કે એ શબ્દ થોડો આમ પણ બદનામ થઈ ચૂક્યો છે કે બહુ એટીટ્યુડ છે. તો માઇન્ડસેટ. ઓકે, તો જ્ઞાન એટલે જે પણ આપણે શીખીએ છીએ અનુભવ દ્વારા કે શિક્ષણ દ્વારા, એ બધું જ્ઞાન છે. ઓકે, તમે ઇન્ટરનેટ પરથી જે ડાઉનલોડ કરો છો એ માહિતી છે, ડેટા છે, એ જ્ઞાન નથી. તો જે તમે નિશાળમાં ભણો છો, કોઈ તમને સમજાવે છે, તો જે તમે એજ્યુકેશન દ્વારા કે એક્સપિરિયન્સ દ્વારા જે લર્ન કરો છો, જે સમજો છો, એ જ્ઞાન છે. અને અત્યારે આપણી જે પ્રણાલી છે એમાં સૌથી વધારે જ્ઞાનનું મહત્વ છે. તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જુઓ, તમે એમાં સૌથી પહેલા શું ચકાસે છે? તમારું જ્ઞાન. પહેલા પેપર આપવું પડે છે. યુપીએસસી, જીપીએસસી, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ, એન્ટ્રન્સ એક્ઝામ, સૌથી પહેલા તમારે તમારા જ્ઞાનની સાબિતી આપવી પડે છે, તમારી યોગ્યતા બતાવવા માટે. તો જ્ઞાન બહુ જ જરૂરી છે, કારણ કે જ્ઞાનમાં તમે પારંગત થાવ છો, પછી તમને તક મળે છે કૌશલ્યનો વિકાસ કરવાની, તમારી સ્કિલ ડેવલપ કરવાની. હું મારું જ ઉદાહરણ આપું તો કૌશલ્ય અને જ્ઞાન બે અલગ બાબત છે. કૌશલ્ય એટલે કે જે પ્રેક્ટિસ દ્વારા, જે તાલીમ દ્વારા તમે કેળવો છો એ. ઓકે, દાખલા તરીકે હું જે સર્જરી કરું છું એ સ્કિલ છે, સર્જિકલ સ્કિલ છે. પણ સર્જરીમાં એડમિશન લેતા પહેલા મારે મારું નોલેજ બતાવવું પડે છે, સાબિત કરવું પડે છે કે મેં વાંચેલું છે, મને જ્ઞાન છે. અને મોટા ભાગની પરીક્ષામાં તમે જોશો કે પહેલા તમારું જ્ઞાન ચકાસવામાં આવે છે, પછી જો તમારું જ્ઞાન એમને લાયક લાગે છે, તમને એવું એમને લાગે છે કે નહીં, તમે હવે કૌશલ્ય વિકસાવવા માટેના અધિકારી છો, તો તમને કૌશલ્ય માટેની તક મળે છે. તો સર્જરીમાં નોલેજના આધારે એડમિશન મળે છે, પછી સર્જિકલ સ્કિલ માટેની તાલીમ આપવામાં આવે છે. અને મોટેભાગે દરેક જગ્યાએ તમે કોઈ પણ જગ્યાએ જુઓ, આ બે પાસા સમાંતરે ચાલતા હોય છે, જેને આપણે થિયરી ને પ્રેક્ટિકલ કહીએ છીએ. થિયરી શું છે? જ્ઞાનની ચકાસણી છે. પ્રેક્ટિકલ શું છે? કૌશલ્યની ચકાસણી છે. તો આ બંનેની જરૂર છે. જો માત્ર જ્ઞાન હશે તો પણ વિકલ્પો મર્યાદિત થઈ જશે.